શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 93 ચાડા અને ખેરાલુ તારીખ 21/9/1979। મહાપુરુષોનો દર્શન કરવાનું તાત્પર્ય એક જ છે। આપણે બધા છીએ એ સૃષ્ટિ ઉપસ્થિત કરતા આપણને આવડે છે, પણ વિસર્જન કરતા નથી આવડતું। તો મહાત્માઓને આપણે પ્રશ્ન એક કરવાનો છે કે તમે આ બધાની વિશ્રાંતિ શી રીતે કરી? ઉપસ્થિત થવું ભગવાનમાંની બહિર્મુખી તો થઈ ગયા આપણે, તો પાછા ભગવાનમય થવાનું આ નથી આવતી આપણને રીત। તો મહાપુરુષોને શરણે રહી અને આપણે એક જ મોટા મોટો પ્રશ્ન કરવાનો છે કે આપણે આ બધા વિશ્વની વિશ્રાંતિ શી રીતે કરી? અંતરમાં આત્મા જે ભગવાન સહિતના મય શી રીતે જીવન કરી? આપણે બધા છીએ, આપણું સ્વરૂપ તો પરમાત્મા છે। પ્રાણી માત્ર જે આ ઉપસ્થિત છે એ બધું એક પરમાત્મામાં ઉત્પન્ન થયેલું છે, પણ પાછું પરમાત્મામાં થવું આ રીત નથી આવતી, કારણ મહાપુરુષોને આટલી રીતે આવે છે। ઉપસ્થિત તો થયું પણ પાછી વિશ્રાંતિ કરી દીધી। અંતર્મુખ અવલોકતો વિલચતો નૈવા ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલચતો નૈવા। કારણ મહાપુરુષે શું કર્યું? અંતર્મુખ અવલોક્યા। બહિર્મુખી બધું જગત કરતા પૂરતા આપણે થયા છીએ। તારે મહાપુરુષોની દશા છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો અકર્તા દશા સારી થાય જેની અંતર્મુખ વર્તી થાય। આપણા અંતરમાં આત્મા જેવ ભગવાન એ આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે। એ અંતર્મુખી પુરુષો થયા એ મહાપુરુષો કહેવાય। મહાપુરુષ એટલે શરીરનું નામ નથી। આ શરીરો બધા હેના વાળા રહેવાસીના બધાને હું જાણી છે એ મહાતત્વ છે, એ પરમાત્મા તત્વ છે। એ મહાપુરુષો અંતર્મુખી થયા એટલે આત્મા જે ભગવાન આપણું સ્વરૂપ છે આ બધાનો દૃષ્ટાંત પરમાત્મા, આ બધા પરમાત્મા જ ધારી રાખે। હૃદયમાં રામ જોયા એટલે આખા વિશ્વમાં ભગવાન એનું અહમ પણ મટી ગયું। અહમ ની જગ્યાએ આપણા શાસ્ત્રમાં અને વ્યવહારમાં એમ કહેવાય છે કે હું થિયરી રહ્યા, ત્યારે મહાપુરુષે હું ટાળ્યું છે? હું ટાળ્યું, કોની જગ્યાએ ખાલી પાડ્યું। અહમ ભાવ ને માર્યો એ આત્મા સ્વરૂપ ભગવાનમાં રમણ કરતા થાય। એ મહાપુરુષોનું મહાન તત્વ છે, એ દર્શન કરવાનો મહિમા છે। આપણે બધા પૂજા કરીએ છીએ, એ પૂજા કેની કરવાની છે કે જેનું અહમ મટ્યું હોય, અહમ મરી ગયું હોય, મરે હમણાં પુલ્લે છે અહમ જેનું મરી ગયું હોય, હું મટી ગયું હોય, જેનામાં હું ઉભું હોય એનામાં આખો સંસાર ઉભો હોય। અહંકાર હોય તો મન હોય, મન હોય તો ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કર્મ ને કર્મથી બનેલું આ શરીર, આ બહિર્મુખી દ્રષ્ટિએ અહમ થયું છે। આ બધાનું મૂળ દ્રષ્ટિનું મૂળ આમાં ઉત્પન્ન થયું છે અહમથી। કારણ મહાપુરુષે બધું હોગતો 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 મૂળ આ થાય કાં તો આપણ ભ્રમિત થઈ જાય છીએ, આપણા સ્વરૂપથી આપણે વંચિત થઈ જાય છીએ। આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ પરમાત્માની સંતોષથી આપણે બહિર્મુખી થયા છીએ। ત્યારે સત્સંગના યુગમાં જાય એને હું ફાફે થાય કે જે બહિર્મુખી દ્રષ્ટિ છે બહિર્ભાવ સ્વંત થાય બધામાં। આપણે પરનો આશ્રય કર્યો છે, કારણ મહાપુરુષે અંતરમાં આ બધા વિશ્વમાં ભગવાન સિંહ નો આશ્રય કર્યો છે। તો ભગવાન નો આશ્રય કરવાથી શું થયું કે પરભાવ થી ઠરી જાય છે, શાંત થઈ જાય છે। અંતરનો આત્મા દેવ ભગવાન તુહી 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 ઉહી ને તુહી 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 હૃદયમાં રામ એ બધા બોલ બોલા ગુરુ આગતમાં એવા સ્વામી સૌગતમાં તલગતાત્મા વાલો રહ્યા સમાઈ જનન જનક જાલડી વાગી। હૃદય નો રામ જાગ્યો પછી આખા વિશ્વમાં રામ સિવાય કોઈ નથી। પણ જ્યાં સુધી અહમ ભાવ વર્તાતો હોય ત્યાં સુધી આખું જગત ઉભું છે। તો બધા પુરુષોનો આદેશ અને સિદ્ધાંત એ છે કે હે જીવ તું તારું સ્વરૂપ સંભાળ, તું તને ઓળખતો નથી, એનાથી અનાધિકારથી આ રકરપતિ છે। જો તું તને ઓળખે તને કહેતા તું ચૈતન્ય આત્મા દેવ તારું સ્વરૂપ તો પરમાત્મા છે।
આવા તારા હૃદયમાં પરમાત્મા રહેશે. એ પરમાત્માને એક દ્રષ્ટિ કરીમાં એમાં સુરતા હોત તો આખા વિશ્વની વિશ્રાંતિ થઈ જાય. તો આપણે બધા આવ્યા છીએ એ આ મહાપુરુષોને બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને આપણે વંદન કરવાની છે. વંદના ના આપને બોલવું તો પડે. આ બાજીને પૂછવું છે. ઉપસ્થિત કરનાર તો ઘણા છે જગત, પણ વિશ્રાંતિ કરનારા નથી કોઈ. સૃષ્ટિની ઉપસ્થિત કરનાર તો ઘણા બધા જીવત છે, પણ કર્મની વિશ્રાંતિ કરનાર આપણે કોઈ આરંભ કરીએ છીએ, યજ્ઞ કરીએ તો પૂર્ણાવતિ કરીએ છીએ, સત્સંગ યોગ છે તો પૂર્ણાવતિ કરીએ છીએ, વિવાહ મળીએ તો પૂર્ણાવતિ કરીએ છીએ. પણ મોડતા આવે ને વિસર્જન કરતા ન આવે તો, આવે મોટો ચાલુ કરતા આવે ને બંધ કરતા ન આવે તો, મશીન ચાલુ કરતા આવે ને બંધ કરતા ન આવે તો, જગત ઓપન કરતા આવે પણ વિશ્રાંતિ કરતા ન આવડે તો પાછા જે ઘેર થાય છે ઘેર ન જરા એમાં આવ્યા છીએ. આપણો આત્મા પરમાત્મા સ્વરૂપ નો નયો પણ પાછા ફેર મોય ન જરા હે ને બાર નવેસો લાગુ પડી ગયા છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની રચના ભૌતિક સાધનોમાં પડ્યા છે. આ શરીરના ભોગોમાં પડ્યા છે. આ બધા ભૌતિક સાધન છે, ક્ષણભંગુર છે, થઈ થઈને મટી જાય છે. તો આપણામાં મહાપુરુષોના દર્શન નું કરવું છે. આ તો ઇન્દ્રિયોના રસોમાં પડેલા છીએ, પણ અતિ ઇન્દ્રિય રસ છે. અહંકાર, મન, ઇન્દ્રિયો અને શરીર કર્મ નથી તો આદિ અનાદિ આત્મા સ્વરૂપ છે આપણું ભગવાન. એ ભગવાનમાં જવાનો માર્ગ આપણે મહાત્માઓને પૂછો કે આપણે આ સૃષ્ટિ ઉત્પન્ન તો કરી હતી પણ પાછી બાર થયે બેઠી નાખી, બાર થયે ત્યાગ કર્યો અને અંતર ત્યાગ થઈને આત્મા જે ભગવાન તમારા હૃદયમાં ભગવાન જે મહાપુરુષોની ભૂમિકા, શરીરને કોઈ મહાપુરુષ ન બનતા. શરીર એ તો એ ભગવાનને ભૂલ્યા. અહંકાર છો એ કર્મ, અહંકાર થી મન, મન થી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કર્મ ને કર્મનું બનેલું શરીર છે, નાશવંત છે, પરનું બનેલું છે. શરીર એ આત્મા ન હોય, શરીર એ ભગવાન ન હોય. તો આ શરીરમાં જોનાર અને જાણનાર, જ્ઞાતા દ્રષ્ટા, અનંત શક્તિ વાળો ચૈતન્ય દિવસ આપણું સ્વરૂપ જેમ કહેવાય ભગવાન. એ ભગવાન દરેક ના અંતર્જામી કહેવાય છે, સચ્ચિદાનંદ કહેવાય છે. એનો અનંત નામે ઓળખો છે. ભગવાન કહેવાય, વિતરાગ ભગવાન કહેવાય, સ્વામિનારાયણ કહેવાય, સતનારાયણ કહેવાય, પરમાત્મા કહેવાય, આત્મા કહેવાય અને ભગવાન કહેવાય. જે નામ કહેવાય શંકર કહેવાય, શિવ કહેવાય, જે કહેવું કહેવાય. એ ભગવાન બધા અંકારી જાય અને એ ભગવાન આપણા બધાના અંતરમાં છે. આપણા અંતરમાં હોવા છતાં એ ભગવાનની આપણને જાણ નથી. એના ઉપર આપણા પર અહમ નું આવરણ વર્તે છે. અહમ કરે છે. આ ક્રોધ કરે છે, આત્મા ક્રોધ કરે, સચ્ચિદાનંદ છે ક્રોધ કરે, કઈ ઈર્ષા કરે. સચ્ચિદાનંદ છે ને મરવાનું હોય, જન્મ લેવાનો હોય, આપણા ઉપર કોમ કરે છે. એ અહમ થી મન, મન થી ઇન્દ્રિયો, ઇન્દ્રિયો થી કર્મ અને કર્મ નું બનેલું શરીર, એ નાશવંત માં આપણે મોર્યા છીએ. આપણામાં શાશ્વત પદાર્થ એવો સચ્ચિદાનંદ આત્મા જે ભગવાન છે આપણું, એ ભગવાનને નથી નિહાળ્યા એનું જ પરિણામ આપણા રખડ પડી જાય. તો એ ભગવાનના માર્ગે જવા માટે મહાપુરુષોને રસ્તો આપણે પૂછવા આવ્યા છીએ, પૂજાવા નથી આવ્યા. આ તો ગૌ ભેગી શિલ્પી હે, એ મહાપુરુષોની પૂજા થાય એના ભેગી આપણી થઈ જાય છે. પણ હજી મારી એટલી લાયકાત નથી તો એ બધા ભાવ કરો છો તો એ હારા છે. પણ અમારા માથે હાથ ધરનાર જે પુરુષ હતા એ પુરુષમાં આ તાકાત હતી જેનો અહમ મળી જાય અને આત્માદેવ ભગવાન પરમાત્મા સ્વરૂપ છેલ્લા એની સહાય મારા પર પડેલી છે. અને આ મહાપુરુષો નો પંખોમાં અમે બેસીએ છીએ એટલે તમે આસ્થા ધરો છો. પછી મારામાં અહમ મળ્યું નથી, ભગવાન પ્રત્યા નથી. સ્વયં જ્યોતિ સચ્ચિદાનંદ ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ
આત્મા સ્વરૂપ ભગવાન છે તો જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવણ નથી, દુઃખ નથી, આ બાહ્ય વિલાસીમાં નથી. હું ભગવાન આપણા અંતરમાં કાયમ માટે રહેશે. સર્જન હાર્જન કહેવાય, સચ્ચિદાનંદ બીજું નામ કહેવાય. તો એ ભગવાનના દર્શને જવું હોય તો જીવ જીવ વસીથી વેર, ઈર્ષ્યા, કપટ અને અભિમાન દૂર કરી નિર્મળ ભાવ કરો, અમીમાં વાત કરો, સમુદ્ર જેવું મન કરો, દ્રષ્ટિ જેવી ધીરજ રાખો, બધામાં આત્મા પૂજાનો ભાવ કરો. એ ભાવ થયો તો આ વાત હોભળવા ન થાય, આ વાત સંભળાય નહીં. અંતર પરિણામી તો ઠીક છે, પણ હોભળવામાં તમે આત્મા છો, શરીરે તમે નથી. શરીરે તો તમારું નાવ છે, પગમાં પહેરવાના જોડા જેવું છે. ત્યારે તમે કોણ છો? ત્યારે બધા આત્માઓ છો, અંશો, સચ્ચિદાનંદ આત્માઓ છો. આ બધા આત્માઓ છે. આવો સંપરિણામ નો ભાવ કરીએ તો જ આ સત્સંગ જ કરતા નથી. એટલે અહંભાવ હોય એનો સત્સંગ ઓછી જગ્યા પર ગમે એટલું પાણી લેવા પણ રહે, એ તો પડીને જતું રહેવાનું. ત્યાં પાણી ના મળે તો જો નેસી જગ્યા હોય મળે. ત્યાં અહંભાવ વગરનું નિર્મળ સતપાત્ર જીવ હોય, દાસત્વ ભાવ હોય, આપણામાં આત્મા, બધામાં પરમાત્મા, બધાના પરમાત્મા, આ બધા જીવ બધા પરમાત્મા નથી. આ ભાવ થાય એનું હૃદય ઠરે, એ સત્સંગ કરવાનું લાયક જીવ કહેવાય. એટલે આપણે બધા લાયકાત લાવી અને આમાં પુરુષોને આપણે પ્રશ્ન પૂછો તો આમાં મારા અંતરાત્મા પરમાત્મા મોં જવું છે તો મને સુલભતા શિયા માર્ગથી પડે એવો પ્રશ્ન કરો. સદગુરુ દેવ નામ થકી જે છે તો સર્વ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. નામથી થઈ શકે છે. ત્યારે કોઈ બી વસ્તુ તમે નામ વિના પ્રાપ્તિ કરવા જાઓ તો જગતમાં થઈ શકે એમ નથી. બાપાના દર્શન કરો તો બાપાનું નામ, બાપાનું ઠેકાણું હોય તો તમે પૂછતા વખતે ત્યાં દર્શન કરી શકો. પણ બાપાનું નામ ન જાણો, બાપાનું ઠેકાણું ત્યાં જઈને દર્શન કરો. એવી રીતે આવે છે તો નામ છે એ નામીનું છે અને એનું ઠેકાણું છે તો અંતઃસ્થની અંદર. આ જ્યાં છે તો શૂન્ય શિખર ત્યાં છે. તો ત્યાં જઈને તમે છે તમારી ટપાલ લખો બાપા ઉપર તો ચોક્કસ તમને ત્યાં તમને સાક્ષાત્કાર થઈ જાય. માટે સૌ કોઈએ અંતર ધ્યાની બનવું અને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મંથન કરવું. આ ખાલી હું તો બાપાની આજ્ઞાનું પાલન કર્યું છે, કારણ મને તો કઈ આવડે નહીં, કઈ નહીં, લેવા નહીં, દેવાય નહીં. આ અહીં છે તો બાપા મોટો બને. જામનગર ગયો હું 14 વર્ષની ઉંમર ભણતે તો ગુરુ મહારાજ લઈને ગાડી બેહાડી દીધી, લેવાને દેવાને કઈ નહીં. મેં દંડ માફી માંગી કે આ મારાથી ને તો કે તું ગુરુમુખી છે કે વિમુખી? ગુરુમુખ. મારી આજ્ઞાનું પાલન કર, મારી વૃદ્ધાવસ્થા. પણ આ કેમ હાલે તો કબીર ભગવાન દેનું બહુ સરસ ચોક્કસ એના આશીર્વાદ થયા. એટલે આ કઈ નથી, બાપાના આશીર્વાદ મને ફરશે. એને કીધું હું બોલ્યો, મને કઈ આવડ્યું નહીં, એમની અંદર પ્રેરણા કરી છે, હું બોલાવાનું છે. બોલો સદગુરુદેવ. આ બાલજીએ આપણને વાતો કરી એ ઠરવા માટે કરી. અંતર આત્મા પરમાત્મા સચ્ચિદાનંદ ભગવાન શ્રી એ માર્ગે જવું હોય તો ઠરવાની જરૂર છે દરેકને. અમે ઠરાય છે ને કે બહારના રાગ અને કસાય ભાવ હોય ત્યાં સુધી ઠરાય નહીં. ત્યાં ઠરવા માટે મોટું સાધન એ જ છે કે તમે આ બાપા કહ્યું એવો આત્મા છે આપણામાં, અનંત જ્ઞાનની શક્તિ વાળો સ્વયંજ્યોતિ આત્મા છે, ગુણોનો ભંડાર છે, એમાં પરમાત્મા પણ છે, જીવનું શિવ છે, નરનો નારાયણ છે, પુરુષ પુરુષોત્તમ થવાની શક્તિ આપણા અંતરાત્માઓ કરી છે. આવી આત્મા શ્રદ્ધા અને આત્મા ભાવ આપણામાં આત્મા છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે. આ ભાવ કરવાથી આ બાજી જે કહ્યું એ માર્ગે જવું હોય તો બધામાં આત્મા ભાવ કરનાર જીવની વિરક્તિ થઈ જાય, અંતર શાંતિ થઈ જાય. કોઈ આત્માથી રાગ કે કોઈ આત્માથી કશાય ન રહે. રાગ કશાય એ ખવિશા એ ટળી તો આપે જગદીશા. તારે રાગ અને કશાય ટાળવામાં આવે તો આવો અનંત શક્તિ વાળો જે ભગવાન કહેવામાં આવે છે, જેનું નામ પરમાત્મા કહેવામાં આવે છે, એવું પરમાત્મા સ્વરૂપ આપણામાં આત્મા છે અને આ બધામાં એવો આત્મા છે. આ ભાવ કરવાથી મનની સ્થિરતા થાય છે. સ્થિરતા નહીં થાય ત્યાં સુધી અંતર આત્મામાં ઉતરવાનો માર્ગ બનશે.
બાહ્ય ભાવથી સ્થિરતા કરવી હોય, શાંત થવું હોય, અંતરાત્મા જે ભગવાન શરીરમાં શુદ્ધતા જો નાખવી હોય તો બાહ્ય ભાવોથી શાંત થો. તમે આત્મા છો. નામ અને રૂપ એ આત્મા નથી. બાજી કહ્યું કે નામ અને રૂપ એ તો બનાવટ છે, નકલી છે, નાશવંત છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, અણગણમાં છે, નાશ ન થાય એવો છે, સચ્ચિતાનંદ છે. આવો શુદ્ધ આત્માના ભાવ કરીએ તો આપણા અંતરમાં સ્થિરતા આવે, શાંતિ આવે. બાપજી કહ્યું એ મોટા યોગીઓ અને મહાત્માઓ આ બધી જંજારથી વિરક્ત થઈ અને શાંત થયા છે. કારણ આપણને જે પુરુષે હાથ ધર્યો એ પુરુષ સંસારમાં રહી અને રાત દિવસ ટાળ્યા છે. તો એ આ માર્ગ સ્વધારો મેળ્યો છે. એમાં મોટામાં મોટો ભાવ એક જ કયો છે, આત્મા ભાવના ભાવતો જીવલે કેવળ જ્ઞાન. શરીર તો નથી, શરીર તો તારું નાવ છે, જળ છે, નાશવંત છે, મટી જવાનું છે. પણ તારામાં જોનાર અણજાણનાર ચૈતન્ય આત્મા દેવ છે. દેહ હેતુ નથી. ભાઈઓ ભાઈઓ, રાજાઓ, રંકવો, ફકીરો, પાછો, ગાયો, ગોરુઓ, ગધાડુઓ, કૂતરું હોય, મનાળું હોય, નાગ હોય, વાઘ હોય, આ બધા પૂર્વજન્મના કર્મના બનેલા શરીરો છે. બાકી અત્યારે એ દરેક શરીરોમાં આત્મા છે. ક્રોધ કરનાર જે નાગનીઓનું શરીર ધારણ કરે છે. ક્રોધ એ મહાન છેલ્લામાં છેલ્લું વિષ છે. ક્રોધ કરનાર જે નાગનીઓમાં જાય છે એ મહાપુરુષે પ્રમાણ કરીને બતાવેલું. તો સત્સંગના યોગમાં રહે એ જેના ક્રોધ આ દેહ પડી જાય તો ભલું પડે. પણ ક્રોધ ન કરવો, ઈર્ષા ન કરવી, કપટ ન કરવું, વેર ન રાખવું અને આ શરીરનો અભિમાન ન કરવું. આ બાજુ કયો દેહાધ્યાસ કે દેહાધ્યાસ છે ત્યાં સુધી જે બહિર્મુખી કરે છે. આ દેહાધ્યાસ ટાળવા માટે મોટામાં મોટું સાધન સત્સંગના યોગમાં રહી અને વિવેક પ્રાપ્ત થાય. ત્યારે સતચિત આનંદ આત્મા છો ના બધા આત્માઓ, આ બધા તત્વો પરમાત્માનો છે. અત્યારે સૂર્ય આકાશમાં લટકે છે એ પરમાત્માના આધારે છે. ધરતી માતા ઠરેલી છે એ પરમાત્માના આધારે છે. પાણી બનાવનાર પરમાત્મા છે, અગ્નિ બનાવનાર પરમાત્મા છે, પવન ગતિ આલે છે એ પરમાત્માની શક્તિ છે. આ સર્વભૂતો બનેલો એ આ આપણા પરુમાના આ દેહ બન્યા છે એ શક્તિ કેની છે? આ કાકા કાકા કરે છે, તમે બેઠા છો, દંત તો આ જ છે. આ બાળજી આ ગાદી પર બેઠા છે. આત્માદેવ ભગવાન સ્વરૂપમાં અંતર્ધન થવા માંગે છે. ત્યારે આ કાગડા કાકા કરે છે, આ પુત્રો હૈડીઓમાં ફરે છે, ભેંસો હોય ફરે છે. કાગડા, પુત્રો, હોમળો, સોમળો, માતાઓ, પુરુષો, આ બધા આત્માઓ છે. પણ પૂર્વજન્મમાં અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનો શરીર છે. પણ જો મારે કરવું હોય તો તે બધામાં આત્મા છે અને તમારા અંતરમાં આત્મા છે. આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને આત્મા ભાવ. તમે એક ફેરો સપનામાં આત્મામાં આવો. ભક્તિ કરવી હોય તો પહેલા તમે આત્મા છો થાય તો ભક્તિ થાય. અંતર્ધાન થવું હોય તો તમે આત્મા છો. બધા પ્રાણી માત્રમાં ઘટઘટમાં આત્મા છે અને આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે ભગવાન. આટલો ભાવ કહો તો અંતરમાં શાંતિ આવે. આ બધા તત્વો પરમાત્માનો છે. તમે અમે બધા પૂર્વના ક્રમના અનુસાર મુસાફરો આવ્યા છીએ. જો ઘડી પહેલા અમે નતા, અત્યારે આવ્યા છીએ અને જતા રહેવાના છીએ. ત્યારે આપણો આત્મા સૃષ્ટિનો મહેમાન છે. સૃષ્ટિ અનાદિની છે. આપણ પેલા નતા, અત્યારે આ દેખાયા છીએ ને પાછા નથી. ત્યારે આપણામાં અજરામર આત્માદેવ છે તો મરતો જન્મતો નથી એવો આત્મા છે. આ બાવજી કે છે ત્યારે આપણે આ હું લઈને ફરીએ છીએ. આપણે વિચાર કરીએ પણ સારો વિચાર થાય
કે તમે આત્મા આત્મા, તમે સચ્ચિદાનંદ આત્મા, આ બધા ભગવાને અર્જુન ને બોધ કર્યો છે. ત્યારે આ વાક્ય કહ્યું છે કે હે અર્જુન, તું યોગી થા. યોગી થા એટલે લાયક થા, જ્ઞાન નું પાત્ર થા. યોગી થા, શું થા? તું આત્મા છે. ના બધા દેખો છે, બધા આત્માઓ સમ કરી રમા, આત્માના ગુણો પ્રગટ કરે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદા સુજાત. તો ક્ષમતા ન આવે તો આપણા અંતરમાં ભગવાન શિવ પ્રગટ ન થાય. કેમ કે આપણા અંતર પર અહમ નું આવરણ વર્તે છે. એ અહમ દૂર કરવા જે ભક્તો થઈ જાય એને દાસત્વ વાળા, પોતા પણ ઉઠાડી, અભિમાન ગાડી, બધામાં તું છો આ ભાવ રાખીને પૂજા કરી છે. અમારામાં 7 જણના પુરુષ હતા, એને બધામાં આત્મા પૂજા કરી. ખેતરના પાછળ પણ કુંડો ગલાવતા, ઓદ્રાવાજીને બકાયા નાખ્યા હતા, ગરીબોના મા બાપ થઈને સેવા કરતા, રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આ બધું વિશ્વ પરમાત્માનું છે, એના જીવ છે. તમે બધા ગણેલા દિનના મહેમાન છીએ. બધામાં જીવ જાણી અને મમતા અને અહંતા આ દૂર કરો તો તમારો આત્મા દેવ દને 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 ક્ષણે પ્રતિ ક્ષણે આ ક્રિયા કર્યો ધણીપણું મટી જાય. જો આ ગામમાં હું બેઠો છું પણ મને ધણીપણું નથી, જો બધા છૂટું છું. આ ગામ વસી હું બેઠો છું પણ આ ગામ મારામાં નથી. આ રહેવું હોય તો સાદા ને જવું હોય તો હાલ. ત્યારે જો અહંતા અને મમતા જેની કહે એને શું થાય? ધણીપણું મટી જાય, હું મટી જાય. કોની જગ્યાએ તુનું રાજા, બરી રાજાએ હું ટાળ્યું, એ જગ્યાએ ભગવાન બનવાના. જનક રાજાએ હું ટાળ્યું તો રાજપાટના ધણી અષ્ટાવક હતા, વહીવટીવાળી કર્યો છે. રામના ભાઈ ભરત 14 વર્ષ અયોધ્યાની ગાદીનો વહીવટ કર્યો, પણ હું પણ ઉઠાડી રામની ગાદી, રામનું ધણી રામ, ભરત એ દાસ. અહંભાવ દૂર થાય, આપણામાં આત્મા છે એ ખરેખર ભગવાનનો અંશ છે અને આ બધા ભગવાનના અંશો છે. આ ભાવ થાય તો આપણું અભિમાન ભરી જાય. પછી જે આલો લ દ ખ ખોરાવો એ બધામાં જીવ ગણો, મહિલામાં દ્રષ્ટિ કરો, નામરૂપ વાત કરો, કાયામાં કપટ સ્પર્શામ રમ, બધામાં આત્મા 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 આત્મા. શુદ્ધ ભાવ થાય, નિર્વ્યવર્તી થાય, કપટ ની જાત તૂટી જાય. તો જેટલું તમારું સુધાશે હરતો ફરતો હરિનું ધ્યાન આની આ ક્રિયા કરો, પણ બધામાં જીવ જાણો, બધામાં આત્મા આત્મા આત્મા. અને આ બધો તત્વ પરમાત્માનો. તમારી મારફતી વહીવટ થવાનો હોય તો 2 દાડા કરો. સર્વગુરુ કી જય. અમે જમવાનું પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ, જેણે આપ્યું બાંધને તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. જે અચતાને નિદશા વરતે દેહાતી, જ્ઞાનીના ચરણમાં વંદનય ગણે. સદગુરુ દેવ કી જય. અહંભાવ દૂર કરે એ આ હૃદય કમળમાં રોમ આત્માદેવ ભગવાન માં જવું હોય એ અહંભાવ હોય ત્યાં એમાં એક બનશે. જેનો અહંભાવ નો પડદો તૂટે એ આત્મા સ્વરૂપ ભગવાન મય થાય. ભગવાન મય થવું હોય તો અહંભાવ
એ અનાદિકાળથી ભટકાવનાર છે. અહંભાવ દૂર કરી નિર્મળ થઈ જેટલા સૃષ્ટિમાં મહાપુરુષો થઈ ગયા એ અહંભાવ દૂર કરી આત્માદેવ ભગવાન અંતરમાં ભગવાનના બધામાં ભગવાન પૂજનાર ભજી ભગવંત ભવ અંત લો સ્વરૂપ દશા પ્રાપ્ત કરી છે. સદગુરુ દેવ કી જય. એટલી શ્રદ્ધા અને એટલો વિશ્વાસ આત્મા દેવી જ્ઞાતા દ્રષ્ટા છે. એના લેવા દેવા અત્યારે કોઈ નહીં. અત્યારે પૂરા કાગળ જેવું. પણ આત્મા સ્વભાવમાં નથી, વિભાવમાં. આત્માના પર આવરણ વર્તે અહમ, એટલે પરભાવમાં વર્તે. બાકી આત્મા એ આત્મા છે. આ આત્મા શ્રદ્ધા અને આત્મવિશ્વાસ થાય મજા આવી જાય. વર્તી આપણે કે હું ડગાસન ડોલે છે પણ ડોલવાનું કારણ એક જ છે, તો પાયામાં ભૂલ. તમે આત્મા છો, શુદ્ધ ચૈતન્ય, અજરમર, અવિનાશી, નિર્વિકલ્પ એવું આત્મા છે. બોલવામાં છે એક ફેરો આ હું વાતો કરું છું, એ વાતો કરવા કરતા તમે એક ફેરો જોઈ જુઓ. રાતી દને ગમે તો રસ્તામાં જતે ખાતા પીતે એ તમારામાં અમર વસ્તુ છે, આત્માદેવ છે ને. ખરેખર એ દેવમાંની જ આ વિશ્વ છે. આ બધું વિશ્વ છે એ ખરેખર એ દેવમાં છે. પણ કર્મને લઈને વયું જાય પરભાવ. જેવો કર્મ કરે છે એવો ભોગવે છે. આ કૂતરું છે, આ બધો ભાઈ બાઈ, આ બધો છે બધું મન આત્માનું કરતા ભોગતાથી લાગે. પોતાનો સ્વચ્છંદ મત અને આગ્રહ આ રાખીને પછી ધ્રમ ને એ ધ્રમ નથી. સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ રાખી અને પછી જે ધર્મ આરાધે હું એ સંસાર આરાધે, ભક્તિ નથી. તાર ભક્તિ આરાધનારો જીવ સ્વચ્છંદ મત અને આગ્રહ. સ્વચ્છંદ ઓળખો છો કે અહમ આ હું છું, આવો ન સ્વચ્છંદ કહેવાય. આ હું સમજુ છું ખરું છું, સ્વચ્છંદ અને મત કે હું સમજુ છું ખરું, અને આગ્રહ મારી સમજણ છે. આ ત્રણ પાહા રાખીને વીરનસિંહ ભગવાન આવે, વિતરાગ ભગવાન આવે, મહાવીર ભગવાન હોય આવે. જુઓ કૃપાળુદેવ કેવળ જ્ઞાનીતા, પણ આ ત્રણ મત આગળ રાખીને હેડ આવ્યો જ્ઞાન નથી. આ પ્રભાડીએ છે વતની ખરું કે તાર બાવજી આપણે હતા એ કેવળ જ્ઞાની હતા. એ તો પાછા કહેતા કે કરી લે સોદારું ક્રિયા નથી ઉધારા એક પણ ના. પણ કોણ જાણે મારું ભાઈ કે નહીં, આમાંનું ગાળ જ નહીં, હમ જણે જ નહીં. ખરું કે સાચી વાત છે કે હમ જણે જ નહીં એ રીતની કે આ હું કીશી જ ખબર ન પડે. કરી લે સોદારો ક્રિયા નથી ઉધારા એક પણ ના. એટલે મને એમ કે હું કીશે આ રહી ગયો એનો સોદો કરવાનો કીધું. આ તો દને દને પછી કરવાડી. તાણે જો એવી દશાના પુરુષ મળવા છતો આગળના શાસ્ત્રોનો પ્રમાણ મળ્યું. આ ધર્મરાજાની વાત છે અને સ્વામી દુર્યોધનની વાત છે. આ પ્રમાણ આલે છે શાસ્ત્ર. તાણા વર્તમાનમાં મારા આવું થયું. જો કૃપાળદેવના હસ્તકમાં નાત બાર મેલનારા એ બધા આત્માઓ જ હતા કે જે કૃપાળદેવને નાત બાર આખા બધા મુમુક્ષુ નાત બાર મેલનારા એ આત્માઓ નથી. તારું મહાબુદ્ધિનું શું કારણ? આત્મા તો છે. તારા અત્યારે કોણ છે સ્વામીના પાહા બધા મુમુક્ષુઓ છે, એમાં વેર પડવાનું શું કારણ? આ તો હું સમજવા છું, નંદાના પાત્ર નથી, નંદા કરવા નથી કરતો. પણ આત્માઓ તો છે જ બધા, પણ સ્વચ્છંદ મત અને આગ્રહ પાહે છે. પછી આત્મા કરી ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થવાનું નથી. પણ આટલી લીટી ફૂઈ નાખો સ્વચ્છંદ મત અને આગ્રહ, તો એના હાથી અહંતા અને મમતા બે મટી જાય. એના જગત જતું રહે. સ્વચ્છંદ મત અને આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. સદગુરુનું લક્ષ્ય શું છે? પણ એનું લક્ષ્ય શું છે? આ બધા મહાત્મા વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને બક્ષ. કેટલી વાર થાય છે? એક જ વાક્ય કહેતા કેટલી વાર થાય છે? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભક્યું કારણ ગણી પ્રત્યક્ષ. બોલો આ જગતમાં ભૂલી શકે? આપણામાં સમકિત પડ્યું છે. આપણા આત્મામાં શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પડ્યું છે. સમકિત આકીએ હાલ સમકિત છે આપણામાં. ભક્તિ કરીએ છીએ ખરા,
સેવે સદગુરુ શરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. એમાં શું આવે? સેવે સદગુરુ શરણ ને સેવ શરણ આ બધામાં તું છું આત્મા. સદગુરુનું શરણ આવે એના અવિભાવ રહે. સેવે સદગુરુ શરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ એટલે પોતાનો પક્ષ ત્યાગી દીધેલો હોય. આ હું કીધું સત્સંગો ને કહેવાય, મતો ને કહેવાય, અહંકારો ને કહેવાય. ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લક્ષ્ય છે સંકિત. એ સંકિત તો ત્યારે બીજું માનાદિક શત્રુ મહા નિજ સંદે ન મરાય જાતો સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસી જાય. વર્ધમાન સંકિત થઈ ટાળી મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આ વિતરાગ પદ આપણે પણ સમ્યક દ્રષ્ટિ જીવ થાય આત્મામાં ઠરે હતી એનામાં લહે શુદ્ધ સંકિત તે એમાં ભેદ એની આગળ વાત. અમે તો પુસ્તકમાં ભૂલ પડી છે કારણ આ આત્મા આપણામાં નથી. પણ અત્યારે શું જોયું હમણાં આવડે તમે ઠરીને જોહો તમે માંથી પ્રગટ થવા તાણે ગુંસ અંતરમાં પડી ગયો, ભ્રાંતિ આત્મામાં પડી ગઈ. તાર નેકરી શું જાય? જ્ઞાન છે એ બહારથી ન આવે. આત્માનું જ્ઞાન આત્મામાં. કૃપાળદેવ પ્રતિજ્ઞા ખાઈને કહ્યું આત્માનું જ્ઞાન આત્મામાં છે. પણ ઉપર મેલનું કારણ છે એ દૂર કરીએ, આવરણનું કારણ છે. ભક્તિનું નામ જ એ કે આવરણ તારતા આવડે. આપણા આત્મા પર આવરણ તિમર છે એ આવરણ ટાળતા આવડે એનું નામ ભક્તિ. આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંધા. કારણ તમે અમે બધા મળ્યા છીએ એ આવરણ ટાળવા કે વધારવા. આવરણ ટળતું નથી એનું કારણ શું? અમે હું પૂછું છું આ એનું કારણ શું? ટાળવું તો આવરણ છે, તો આવરણ ટળતું નથી. તે એટલું જબરું હ એ આવરણ એટલું જબરું હોય તો આ બધા પુરુષોને ટળી ગયું હે ને ટળતું. ત્યારે ન ટળવાનું કારણ તો આપણી નબળાઈ છે. આપણે વિનયતા છે એમાં વિસંબરેલા છે એ બનાવટી વાત નથી. પણ વિનયતા કરતા આવડવી જોઈએ. વિનયથી વેરી વસ્ત હોય છે. વિનયતામાં વિસંબરેલા છે એ વાત ચોક્કસ. પણ વિનયતા કરતા ન આવડે તો વિનય કરે. એટલે આપણે બધા છીએ ખરેખર આપણા આત્મશ્રદ્ધાની જરૂર. ગોમ ઘર દેશ કાળ વસ્તુ ગમે તો જન્મ ગમે તે જ્ઞાતિમાં ઉતરે પણ આત્મા જાગૃત થવા. શરીર ગમે તે હોય કર્માદિના લુલું હોય, લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, ધનવાન હોય, ભિખારી હોય, વસ્તુ આગી પાછી હોય, બાયનું હોય, ભાઈનું હોય, નોનું હોય, બાળક હોય કે વૃદ્ધ હોય. પણ જ્ઞાન એ શરીરનો વિષય નથી. શરીર એ તો સાધન છે. જુઓ 80 વર્ષે સૌભાગ્યભાઈને જ્ઞાન થયું. આપણે કે જ્ઞાન ન થાય વૃદ્ધાવસ્થામાં, પણ જ્ઞાન થયું. કૃપાળદેવ પહેલાં 100 વર્ષ પહેલાં કહ્યું છે કે મારે આથી ભગવાન તમને પરાભક્તિનું દોન હલાય અને અમે કરતાર્થ માની. ત્યાં લઘુરાજ સ્વામીનું જૈનોના મુનિયેલ તો એમાં તો એ નાહી જવું પડ્યું. ખબર છે કે જુનાગઢ રહેવું પડ્યું. 3 મહિને લાયા થાય. પણ જુઓ એ પૈસા સહન કરીને આત્મદશા પ્રાપ્ત. જુઓ તમે એમ ન માનતા કે અમથી હોય એ હા શુક્લું છે. બહુ તકલીફ પણ એ તકલીફ પણ એ તપ હતું હોય. આત્મા જો પંથી માર્યા આવત કે તો એ ન પમોત. પણ જે ઈયણે પદ પ્રાપ્ત કર્યું છે એ દશામાં આવી જાય, ભાવમાં આવી જાય. હે નાથ, હે દેવ, હે હરિહન, હે મોહન, હે ભગવાન. વિતરાગ દશામાં જે જ્ઞાન હોય મુનિઓનું નેસોડાનું છે કહ્યું એ તમે અત્યારે વર્તી રહ્યા છો. એવા શ્રીને મારા દંડવત લલ્લુદાસીના દંડવત સ્વીકાર્યું.
જો મુનિ, અને એ મુનિનું જ્ઞાન થઈ જાય. ત્યારે મુનિનું જ્ઞાન થાય. ગ્રહસ્થીના બોધથી 25 વર્ષના ગ્રહસ્થી વર્તમાનમાં સંસાર, તારા મુનિ એ 60 વર્ષના લઘુરાજ સ્વામી. અને તે જૈનોના મુનિ આકડા જૈનોના વાળા તોડવા એ પંદ તોડવો કે આ બધા મતાગ્રહમાં પડેલા જીવો છે એનું તો ઘર થઈ જાય છે. સિંહ પોજરામ પડે બ્રહ્મના વાળામાં પડી જાય એ આત્મા ઘણા ફંદામાં પડી જાય. એ નહીં જાળતું તો બહુ મુશ્કેલી પડે. પણ આત્મા જાગે જબ જાગે કે આત્મા તબ લાગે કે રંગ. આત્મા જાગે તાણથી એ ફંદાન તોડીએ કરે. તો એ પરમાણ આલે છે. તો આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે અને એ વર્ધનીય થાય છે અને બાળકને થાય. જો કૃપાળદેવને બાળક અવસ્થામાં જ્ઞાન થઈ છે, જુઠાભાઈને યુવા અવસ્થામાં જ્ઞાન થઈ છે, ત્યારે લઘુરાજ સ્વામીને ને સૌભાગભાઈને છેલ્લી વૃદ્ધાવસ્થામાં જ્ઞાન થઈ છે. ત્યારે જુઓ હાથ મિલો જેના ઘેરેથી જુઠાભાઈને ઘેરી અને જ્ઞાન થઈ છે. તાણે ભિક્ષાવર્તી કરીને ખાતા લઘુરાજ સ્વામી અને જ્ઞાન થઈ છે. ત્યારે સૌભાગભાઈના ઘરમાં ખાવાનું હતું એ પત્રી ખાતરી આલી છે, ત્યારે એ અને જ્ઞાન થઈ છે. તારે અંબાલાલને જ્ઞાન થઈ છે, તારે આપણે ભયશ્રીને જ્ઞાન થઈ છે. આ આગલા શાસ્ત્રોના પ્રમાણ જોઈતો હોય પણ જો સાધય મુક્તિ લે હોય કહ્યું છે જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે માર્ગ ભેદ નથી. આપને કોઈ કેવું છે? મને કહેવાનું અહીં નાખો આવ્યો કહેતા આવતો કહું ના ના પ્રમાણ માગો. આત્માનું પ્રમાણ માગીને પગલું મોડો. આત્મા દેવ એ દેવ છે. ખરેખર આપણે લૌકિક વાત માનીને ગંદા થઈ ગયા છે. લૌકિક માનતા આપણા ઉપર કામ કરે ને કે તમે આત્મા ભગવાનનો બોધ એક જ લો, વધારે વાક્ય છોડ દો, એક જ વાક્ય અંદર ખરેખર પાસે શરીર એ આત્મા નથી, શરીર એ સાધન છે. ખાટલા જેવું ગોળો અને ગોરેશ્વર એમ દેહ એ ઘોડા જેવું થતું. ગોરેશ્વર એ આત્મા દેવ છે. કાયા હમારી ગોળ લીને આત્મ હે અશ્વાર ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન અસર જાય. કાયા હમારી ગોદડી ઓઢી ફિરો દિન રાત ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન અસર જાય. તર કૃપાળદેવ તરવાડ ને મેણ થઈ જ્ઞાનાદિની જે હે તમે અમે લૌકિક દ્રષ્ટિમાં રહીશું, અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તે? પત્ર લખ્યું છે, પત્રમાં લખ્યું કારણ તમે બીજા આત્માઓ છે એનો વાત નથી કરો. જો આત્માના માર્ગે જવું હોય ને પરમાત્મામાં થવું હોય પરની વાત કરો, પરનો આશ્રય કરો તો આત્માનું કૃપાળદેવ લખ્યું છે એક જગ્યાએ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, પણ સતો લોકલાજથી જે અજ્ઞાનીનો આશ્રય કરે છે. કારણ આપણે લૌકિક વાત રજા કરી આત્મામાં ન કે આત્મામાં ભડકા જેવા શુદ્ધ આત્મામાં શુદ્ધતા જાવે વિચારે શુદ્ધતામાં પેલી કરે શુદ્ધતામાં સ્થિર. આપણે ટૂંકાટેમમાં મોટું કામ કરવું હોય શુદ્ધ ભાવની જરૂર પડે. ભાવ એ મુખ્ય આધાર. આમાં તમે લોક મારે તો એમાં મારે જ નથી. દુનિયામાં સૃષ્ટિમાં બધા આત્માઓ છે એને જાણવું હોય બ્રહતાણ પરમાત્મા નથી. પણ જો આજે આપણે કામ કરવું હોય તો આપણે પરની વાત જીતી જાય. પણ આત્મા છે તો બધા લખી કાઢો સર્વ આત્મામાં દ્રષ્ટિ આત્મા તો સચ બતાવે પણ ઉપયોગ હું ફેર છે તો બીજા આત્માનો પરમા ફરતા આત્માઓનો જો આશ્રય આપણે કરીએ તો આત્માના માર્ગમાં નહીં. અને જો આત્મા પરમાત્મા મય થનાર પુરુષોની દ્રષ્ટિ એના ભાવ એનું લક્ષ્ય અને એ જ આધાર, એ જ શરણ, એ જ કેણી, એ જ રેણી, એ જ જોવું, એ જ બોલવું, એ જ ભારવું અને એવું જ થવું થઈ જાય. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ. વાસના બીજથી બંધાય છે અટપટો આક્ષેપ. બહારનું કોઈ ઘણા એક અમથેમથી ભક્તિ કરવા જોઈએ, અમથેમથી નથી થાય. તમારા લક્ષ્યમાં જેવું ચિત્ત છે એવું થવાનું જ. તમે અવળો અવળો સડાય હો તો મૂર્છા વધે, જોર ખૂબ આવે. એમાં મારે મમતા જાય તો ક્ષમતા આવે. ગઈ મમતા ઉર્ભઈ ક્ષમતા.
ગઈ મમતા ઉર ભઈ સમતા ના પણ સદ જો જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય તો જે ઘેર વહો છો એ પૂર્વાનું પૂર્વસન ગણેલા બનશે. અત્યારે આપણે નથી, જેમાં આ ગામમાં આપણે નથી પણ દેખાય છે. આ ગામમાં આપણું નથી પણ દેખાયા છીએ કે ધણી આપણને નથી પણ જોડે ધણી જેવા જણાય છે. ખરું કે આપણા માટે તપોવન છે કે એને ગમત હોય પણ તમારા મારા માટે ઓઢવા આબલું પાછળ ધરતી. આવો મેદાનમાં મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુજીની છે. આપણે જો આત્મામાં આવું છે તો એ હું માનું. વીગડા બેહ્યા તો વીગડા લેબડાઈટ બેહ્યા લેબડાઈટ, જંગલમાં બેઠા તો જંગલમાં. કૃપાળદેવ જ્વારીને આરાધ્યું છે એ આત્મામાં આવવું હોય એમાં પક્ષપાત છે, એમાં ગ્રંથ ગ્રંથિ છે. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ આ જેના નામ એ અનુભવી. કારણ આપણે ખરેખર પન્ન જોવા નથી મળ્યા. પન્ના હારું થયા કોઈ કારણ નથી. આ બધું છે એમાં જે આત્માઓ છે જે જેનો અધિકાર છે ખરી જ નહીં. પણ આપણા આત્મા છે કોણ? આત્મામાં રહેવું, આત્મા બોલવું, આત્મા હોભરવું, આત્મા ગવેશું, આત્મા ચિતવું. જે દેહનું સ્મરણ થવા થકી આપણે દેહ આકાર થઈ ગયા છે. દેહના ભાવ આપણને આગળ રન કરવાનું કારણ છે સ્મરણ શરૂ. તો આપણને આત્માનું સ્મરણ થાય તો દેહનું સ્મરણ થાય. આત્માનું સ્મરણ જ્યાં સુધી ન થાય ને કે આપણે મસ્ત ફકીર. તમે આત્મામાં આવો, અદ્ભુત દેવજી છે, અનંત શક્તિવાળું, ત્રિકાળ જ્ઞાનવાળું. હે જો સૃષ્ટિ કે સંસાર જ નહીં. સંશય આત્મા વિનાશતી. આત્માની શંકા કરે આત્મા પુત્ર આપ શંકાનો કરનાર કરે અશ્રી. પરની જંજાળમાં જો પઢ્યું તો આપણે આત્મધર્મ નહીં પામ્યું. પરના આત્માઓ છે એના આશ્રય એ કરે તો કરવા દે, ન કરે તો કોઈ નહીં. એ પ્રેમ કરતા હોય તો તમારો પ્રેમ છે, ને એ ન કરતા હોય તો કશું નહીં. અત્યાર જ જાણ્યું આપણે આ દેશમાં નતા જન્મ્યા જાણ્યું. અને કદી કરતા હોય તમે આત્મા છો ને આત્માઓ બધાનો આધાર પરમાત્માનો છે. દડી પડી મેદાનમાં ખેલાઈ લઈ જાય એને જે જવું છે એ રાહ જોઈશે. શાણ તમને પૂછું છું તારે તમે પડનારા કશા કરો તો પોતાનો માર્ગ રુદનમાં પડનો રાગ કશા કરાવવાનો. આત્મા આત્માના ઉપયોગ ઉપર આવે. માર્ગ સાસા મિલ ગયા છૂટ ગયા સંદેશ દિન કિયા નિજ દેશ. કારણ જો આપણે પાછું આ ચોક્કસ વાત છે તો બધામાં દિનતા અને દાસત્વ ભાવ છે એ આત્મા મરવાનું મારે. દિન અને દાસ અહંભાવ વગર આ હું હંભાવ કરું છું. દિન અને દાસ કેના ભગવાનના એનો વિશ્વ છે. આપણે ગળી આવી જાય છે. આ ગામમાં આપણે આવ્યા છીએ તો નોંધ ઉઠાવીએ કાલે આકડો છે મને નાખે ના ખાડો છે મને આટલી જમીન વિશે હોયથી પણ ત્યાં હશે તમે હોશમ નથી હોશ કરતા. પેલું ખાડો સમસન પેલા રસ્તા ઊંધા સમસન ગમને ગોદરા ઉછમ રાખી મેલું એમ કરીએ તો પણ તમારે કેટલી વાર છે. એ સૃષ્ટિ છે, વિશ્વ છે, અનાદિ છે. એમાં જીવ બધા અનાદિના ફરે છે. નાથમાં પરનાથમાં શેઠ શાહુકાર રાજા બાદશાહ મોરારજી ગાદી પ્રાય સમામ કરશે. ઇન્દિરા એમ કરી તારા ભાન હું બગાડ છે અને જમા હે તું કૂટતા ઘણી તો એ જમા હે બરી પી પર તારે જો સ્વરાજ લેવું છે, તારે જો સ્વરાજ લેવું હોય તો તું તારાત્મા ના તું અંતરાત્મા ના હાસ્ય છે. પરની માથા બાલજી કહેતા રાજકથા, ભોજન કથા, સંસારની ક્રમ કથા, સોર કથા, અસ્ત્રી કથા, આ 4 કથાઓથી વિરક્ત થા. આ કથાથી તું વિરક્ત થા. તારે શું કરું છું જેવું હોય ઉખડવા. તું જે જગ્યા ઉપર આવ્યો, જે ગોમમાં આવ્યો, જે નાતમાં આવ્યો, જે સંજોગોમાં આવ્યો, જો આખો હોય તો આખો ખાઈને, ફાળ હોય તો ફાળ ખાઈને તારું જીવન વિતાઈ લે.
પણ તારો આત્માનો ઉપયોગ ભૂલે. કૃપાળદેવ તો કહી શકે તું રાજા હોય, રંકો તું રંક હોય, પણ તું તારા ઉપયોગ ઉપરાઈ જાય. તારા આપણે બધા વધારે હેમાં પડીએ છીએ, પરની કૂટા કૂટવા પડી જાય. ન કે આપણે પાસે આત્મા દેવ આવો દેવ નથી. અનંત જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. આત્મામાં સુરતા લાગે, પૃથ્વી ઉથલ પાથલ થાય પણ ડગે નહીં. પ્રહલાદની સુરતા આત્મામાં લાગેલી, તારામતીની સુરતા આત્મામાં, તોરલની સુરતા આત્માદેવ ભગવાન. 3 ને તર્યા તોરલથી, એ આત્માદેવ ભગવાનને લાગે. તોરલ એટલે હવે શરીર જ નજરમાં આવે, તો જ્ઞાન અવતાર પુરુષ છે, છેલ્લો પુરુષ. તો દેહ દ્રષ્ટિથી હવે ઓળખે છે. દેહ દ્રષ્ટિ ઓળખે એ સારું નથી. દર્શન કરો દેવનું કરો. અખંડ દેવ છે, તારે શુદ્ધ બુદ્ધ દેવ છે. સંબંધ કરો, દેહ સંબંધ કરતો દેવ સંબંધ કરો. દેહ એ તો નાવ છે. આપણે મોટર ગાડીમાં આવ્યા તો ગાડી છે, એ નાહાથી સંબંધ એ કોરો મોરો છે, પણ મલિનતા નથી. તારે દેહ સંબંધ કરતો મલિન થાય. તારે દેહ સંબંધ રાખે, સાધન છે. દેહ એ સાધન છે, પણ આ દેહ કરવા યોગ કાર્ય એક જ છે. તો પરભાવથી વર્તી વ્યાવૃત કરી છૂટા થઈ આત્માના પરમાત્મામાં થવું. આચરણ કરવાનું. આ દેહ ધર્યો છે નથી, દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી ધર્યો દેહ કરી કરી દે. આવો દેવ સંભાળી સચ્ચિદાનંદ દેવ સ્વરૂપ. પાછું બધામાં દેવ છે, બધામાં દેવ. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દેવ આવે. આત્મા તારો શીઘ્ર એને ઓળખો. આ વાક્ય બાલ બોલીએ છે, આ વાક્ય બાલ બોલીએ. પણ આત્મા શુદ્ધ ચૈતન્ય આત્મા, જગમગ જ્યોતિ આત્મા, અવિનાશી આત્મા, નિર્વિકલ્પ આત્મા, નાશ ન થાય આત્મા, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, એ આત્મા એ સર્વ આત્મામાં ને એ આત્માનું આત્મા પણ ભાન નથી, એટલે જ આ વર્તી ડગુમગું થઈ જાય. હે કોઈ બોલવું છે? બગાવો કા દાને બોલો કો. દેવ ભગવાન તમે આત્માનું સ્મરણ કરો. તમે આ બધો ફૂગો ફૂટી ગયો છે, ફૂગો બધાનો. આપણે બધા છીએ કે અમે ઘર ગોમ ગણતા તો એ નથી. અમે ફૂગા ફૂટેલા છે. મહેમાન છે મોરબીમાં હાલ જોયું કે નથી. મન તો ઢગ ફેરાય ઉભો આવે છે કે આ આત્માઓ આ મિલ મિલ શો દોડી જતા. શો હોય એમ આત્માને શું હોય? હું મેલેલું જો કોઈ નથી, જો કશું નથી. અડવા ભરવા અડે અભરાયું છે. એ જઈને એકદમ આશિત થઈ જાય. ની મોનક મારું અને એ નું તો ભૂલી જશે. જે ઈ નું છે, કૃપાળદેવ કહ્યું છે કે ઈ નું જે છે તો ભૂલી જશે અને પરને પોતાનું મન. આ મોટા મોટી ભૂલ. તારા દોષ છે, તને બંધન છે. તારો દોષ એટલો જ, એટલો જ. પરને પોતાનું માનું, પોતે પોતાનું ભૂલી તારે આ રડ છે, એ રડ પ્રમાણે જો આપણે ફરીએ રો ખરા તો વ્યક્તિ તો એના પર ન જોઈએ. એને નથી, એ આત્મા નથી. આત્માનું સ્થાન એ નથી. મરીને મૂકાય તો પશુ કહેવાય. તો પહેલા મુક્તિનો અર્થ શું છે? પરથી પહેલા મૂકાઈ જાય. શરીર છોડી અને ઘરને ગોમને બધું મેળવું પડે, કુટુંબને પરિવારને બધું, દેશ કાળ વસ્તુ બધું. પણ તું આત્મામાં આવ તો અત્યારે જ નથી. તું સચ્ચિદાનંદ આત્મા દેવ છે, એમાં સુરતા પરોજ મેળવીને એક થરો મનમાં નિત્ય મરણામન મયો જુગ પંથ જેણો ગણો મેરે બા. તું એક ફેરો તો મરી ગયો. જીવ તો મરી જાય. આપણે બાજુ વધારે કહેતા કે જીવ તો મરી જાય. મરીને જીવાયનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં. નિરત સદગુરુ કોમ દેનું કહીએ, દાસને જોઈએ દુજણ. દુજણું એટલે આ બધામાં આત્માનું દોહન, કોમ દેનું ગાવું પડે. આ બધા દેહોમાં દેવનું દોહન થાય. બાપજી બોલો, આ દેવ છે કે એ દેવનું દોહન થાય. દેહનું દોહન કરે જગત કહેવાય. ઝેર પીએ
અને દેવનું દોહન કરે એ અમૃત પીએ. આ બધામાં દેહનો દર્શન કરે એ મેલું થઈ જાય એનું મન, અને દેવનો દર્શન કરે એ શુદ્ધ થઈ જાય. સ્ફાટિક મણી જેવું. સ્ફાટિક મણી હોય મેલ્યો હોય એનામાં જેવું મેલો, કારણ જો તમે એક ફેરો આત્મામાં આવો, શુદ્ધતા શુદ્ધ બુદ્ધ લખી રાખો કે આત્મા તો સો જ તમે. આ છે શરીરના જે ગમે તે હોય, કસાઈમાં કોઈ ગભરાવા જેવું નથી. તમારે આ કરીશે ખરું કરીશું, આ કરીશે ખરું કરીશું. રોગ બધો ધોઈ નાખ્યો, પણ અમે આત્માના પરમાત્મામાં ધણી આપણો જે છે મૂળ ધણી, મૂળ દેવાદી દેવ ભગવાન છે એના હાથી મેળ મેળવી લેવું. ને બહારનો રોગ તો તમે ધોઈ નાખો. આ મેં ગણીએ છીએ તો તમારા ઘરમાં પડે એવું જ નથી. એ તો તમે પહેલું ધોઈ નાખો છો કચરો. પણ ભાઈ અમે વર્તીના આત્મામાં પરમાત્મામાં મોસો સંબંધ કરવો. બહારથી સુરતા તોડી ખુદાકુ ક્યાં ભાવના, અહીંથી તોડીને અહીં લગાવના, તો બહારથી તોડી પણ જે લગાવવાનું સ્થાન તો હોવું જોઈએ કે જે પુરાણ પુરુષ પરમાત્મા, જે ત્રિકાર જ્ઞાનના સાગર, જે સર્વજ્ઞ જ્ઞાનવાળા, જ્ઞાનના દાતા, એ પુરુષોના હોમ હું આપણું જે સુરતા લગાડવી તો વાર હા પડ્યા છે, મસ્ત ફકીર થઈને ફરે. આ તો માઈ કોગલો વસમો દુબજામાં દોનું ગુમાયા ને માયા કે રોમ એ ગોથો ખાતે કરી દીધું. ભગત કહેવાય અને લુખું લુખું ફરે. એટલે પણ તું લુખું જ ભરે છે થાય ખરું, પણ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો એ યોગ બળ પુરુષાર્થ પોતાનો અને થાય ખરો સગત. આ વધારે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિનો ગુરુનો મહિમા કૃપાળદેવજી કહ્યું છે. હોય તો દીકરીને જેમ પહેણાઈએ અને પિયોના સંબંધ છૂટી જાય અને પરમાત્માના સંબંધ થાય, જેમ હાહરીના સંબંધ થઈ જાય, એમ જેના ભક્તિ પ્રાપ્ત થાય, પુરાણ પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, એના બધા સંબંધો પરમાત્મા હારી થાય. પરમાત્માના બુદ્ધ પ્રમાણે વર્તના, મન વસન અને પ્રમાધીનતા. મનથી ભાવ કરે એ બુદ્ધ પ્રમાણે જ કરે, આ શુદ્ધ મન કહેવાય. જેમ દીકરીના પિયોના સંબંધો તૂટી અને હારીના સંબંધો થશે એ જ પરીક્ષાઓની. ગુરુના વસન પ્રમાણે વસન બોલે તો આત્માનો ઉપયોગ રાખે, અને શરીરથી કર્મ કરે તો આત્માનો ઉપયોગ રાખે. એ મન પેલામાં લગરે ફાળશે નહીં. જેમ પેલી બાઈને જોર ન આવે અને ભાવ મુકાઈ જાય હોય એનો ત્યાગ થઈ જાય છે ને તેનો રાગ થઈ જાય. તાર ભક્ત કુટી હોય નું ખરેખર સંબંધ, પણ એવો પુરુષ જોઈએ, એ દશાના પુરુષ જોઈએ. જમ તેમનું ગસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી, નિરાવરણ જ્ઞાના અવતાર પુરુષ, પુરાણ પુરુષ. કોઈનો સમજે કૃપાદેવ કહી છે તો કે સત્પુરુષ ભોગ ભોગી ઓળખી પછી સરળ જેમાં ફારફેટ થવો ન બસ ફારફેટ થવો. ખરેખર જેટલો ટાઈમ તમારું દેવમાંથી વભળે એ લીધો તો સૃષ્ટિ નથી સંસારની. આત્મા દેવ એ દેવ, જરહરદૂતી દેવ એ દેવ છે, સૂર્ય જેવો દેવ એ દેવ છે. જ્ઞાતા દ્રષ્ટા અત્યારે એમાં સંસાર નથી. 5 વર્ષના હો તો 100 વર્ષના હો, આત્માનું જ્ઞાન થાય, આત્મા જાગૃતિમાં આવે એમાં સંસાર નથી. પૂર્વનું હોય એ રહે, પ્રાલબ્ધના યોગો પૂર્વના હોય તે હોય. સંબંધો એ નવા નથી, જૂના હોય. નવા વળ પડતા નથી. આત્મા બંધનમાં ફરી આવતો નથી, જૂના છે પતાવત થાય છે. કૃપાદેવ કહે છે કે પૂર્વ કાળે અજ્ઞાનભાવમાં જે દેવોનો ઋણ ઉભો કર્યો છે એ અળવળ સૂકી દે છે. તો હેમાં રહીને આત્મામાં રહી, સંતોષમાં રહી, અંતર શાંતિમાં રહી, આત્માના ઉપયોગમાં રહીને સૂકી દઈએ છીએ. અમે છૂટા છીએ. એ ઘેર એક પત્ર લખ્યો છે કૃપાળદેવ સાંભળે છે હશે છે જબક બાપર કે તમે અમને એક ધર્મપાત્ર તરીકે ઈચ્છો, અમે તમને એક ધર્મપાત્ર તરીકે ઈચ્છો. પૂર્વના પ્રાલબ્ધના યોગ છે એ છે, પણ તમે ઈચ્છો તો અમને ધર્મપાત્ર તરીકે. આત્મા અને આત્મા એ આત્મા છે. દેહ આ ઘર ને ગરદણી છે, એમ દેહ જળ છે. જળ ને જળ જાણો અને ચેતન ને ચેતન જાણો તો વસ્તુ અજ્ઞાન એ આ આત્મા.
ઓન અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું કહું. સંસારનું મૂળ હું. ઓન અધર્મ ક્યાં? આત્મામાં સંસાર નથી, તાર દેહમાં સંસાર નથી. તાર સંસાર હેમાં છે? ઊંઘમાં છે. સૂક્ષ્મ દેહ જેમ કહેવાનું. ઓન અધર્મ કરપાડું કહ્યું. અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં એ નિશ્ચય આવવાના સાધન કરશે. બસ તરત જ કહ્યું છે કે પડી પડી તું તો પદ પંગજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું તો છે. આ દ્રઢતા કરી લે. તું અધર્મી નથી, આત્મા છે. આ દેહ દેહના પ્રહમનું આવરણ વર્તશે આ ધર્મ. જડને જડ જાણો અને ચેતનને ચેતન જાણો તો વસ્તુ અમનો ધર્મ. આપણે માનવી જણા છે. આ મોરારજી છે, આ રમણ ભાઈ છે, વસમજી તો બી છે. આ વસમજી જણાય છે એમ તમને વસમ જડ જડ તે જડ ત્રણ કારમાં, ચેતન ચેતન તે જડ તે જડ ને ચેતન એ ચેતન ત્રણ કારમાં એક પણ પામે નહીં, ત્રણેય કાર દ્રવ્ય ભાવ. પછી આ વસમાં શું છે? આ હેનું છે અજાના સુરા જેવું છે. સદનું અનિર્વચનીય કહેવાય જગત. આ પ્રકારે માન્ય છે. સંસાર હે મારો છે સંશયમાં તો પડ્યું ગયું છે. શંકા છે આત્મા, શંકા સંશય આત્મા. આ આત્મા જ છે. અત્યારે પહા આ દેવ જ છે. પછી જળ ને જળ જાણો અને ચેતન ને ચેતન જાણો પછી વસ્તુ આશય દેખાય. આ બધામાં ગાયમાં, બેહમાં, ગોળામાં, ગધાડામાં, કૂતરામાં, મનાળામાં, ગધાડામાં, ઊંટમાં, હાથીમાં, દેવમાં, દાનીમાં, માનવમાં, ઇન્દ્રમાં, ભાઈમાં, બાઈમાં. અને જે આ વસલાના જળને જળ જાણી અને ચેતનને ચેતન જાણી જળ ભાવથી મુકાઈ અને ચેતન ચેતનના સ્વભાવમાં આવે તો નિરાધાર થાય. આવે પેલા ભાઈ એમનો કે થાય ને કે મારા આવવાના સાલ એવું નથી. પ્રેમજી ભાઈ એમનો હાલ એ શું છે? એ વસલું છે. આત્મામાં હોય જ ના. અત્યારે એ આત્મામાં સંસારનો ત્રણ દેહમાં સંસારનો. આ બધામાં વિકારી ભાવ પેદા થાય છે. એ વિવેક વગર અવિવેકની દ્રષ્ટિએ લાગે છે. માનસિક ભાવ એટલે દેવ એ દેવ છે, દેવ એ દેવ છે, દેહ એ દેવ છે. દેહ એ આ ઘર છે અને દેવ એ ચૈતન્ય છે, અવિનાશી સજીવન છે. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી મનુ વિતરાગી. પણ દેવને દેવ જાણ્યો નથી, દેહને દેહ જાણ્યો નથી. આ વસ્તુ અજ્ઞાન મિશ્રિત ભક્તિ. આ હેડે જગતોનું મંત્ર અમે કરીએ છીએ ખરું છે. પણ જ્ઞાનીના બોધથી કૃપાળદેવ કહી છે કે દીર્ઘકાળ જેણે સત્સંગનું સેવન કર્યું હોય એમ સદવિવેકની પ્રાપ્તિ થાય છે. આપણે તો હાલ કરવા માંગીએ છીએ તો કૃપાળદેવનું આ વાક્ય છે કે સદવિવેક પ્રાપ્ત થવો એ તો એક દીવો છે. તમારા બધામાં બે ફટ ગણાય. વિષયોના આધીનશાન થાય જીવ મૂળ સમરણ ભૂલે છે, મૂળ વતન ભૂલી જાય. આપણે હેરા હોય ના આધીનશાન થઈએ, વ્યવહારમાં આપણું વતન ભૂલી જઈએ. બસ આ જમકી એમ કબૂલ થઈ ગયા. જમકી હોય મંજૂર. પેટ વાસ્તે રાખો તો પેટ વાસ્તે, પગાર આવે તો પગાર, જમકી હોય મંજૂર. પણ તમારા વતનનું ભાન હોય તો આ તો ને આખા વિશ્વની જવાહીને ક્યાંય ને અરે પેલા મોરારજીને ક્યાંય ને રોકવા છે. આ મોરારજી ને આ મોરારજી તો રોકવા. આ તો પ્રેમનો સંબંધ. કોઈ પેલું કોઈ ના રોકી. હું મારે ઘેર જઉં છું. બોલ તારે હું ક્યાં માંગે? બોલ તારું કોઈ લીધું દીધું હોય કે તારા ગુનામાં કે તારા રેસામાં હોય તો તું મારા પર હક કર. બોલ હું કારણ એટલે આત્મા આત્મા પણ થાય સ્વતંત્ર છે, પણ આત્મા અનાત્મા પણ થાય પરતંત્ર છે. પછી પરતંત્ર સ્વતંત્ર મોને તો ઘણી ભૂલ થઈ જાય. અહંકારથી સ્વતંત્રતા મોને તો ઘણી ભૂલ થઈ જાય. પણ આત્મા આત્મા પણ થાય એ સ્વતંત્ર છે અને પરભાવમાં હોય તો પરતંત્ર છે. પરતંત્ર છે એ ભવ સ્થિતિ છે અને સ્વતંત્ર છે એ મુક્તિ છે. જેમ આપણે મારા વતનનું મને ભાન છે અને હું હોય છું તો સ્વતંત્ર કહેવાય. હાલ નીકળવું તો હાલ નીકળવું, સાદા રહેવું સાદા તો હોય કોઈ લાગે વળગે. જો આ બધાના ઈઠ ન આવું
ઓય એની કોઈ ચોરી કરું તો એ થઈ જાય. હા હું આવ્યો છું, ઓય એની કોઈ ચોરી કરું તો આ થઈ જવું પડે, પકડાઈ જવું પડે. બસ ચોરી ન કરું તો તારા પૃથ્વીનો પરમાણુ છે. તમે લોકોને કહેવાય થઈ માનેલું છે ઘર, ગોમ, જ્ઞાતિ અને શરીર, બાઈ ને ભાઈ. અલૌકિક સંસ્કાર છે. આત્માદેવ ના હોય. આત્માદેવ સત સંસ્કારમાં આને તારે જે મોનો સોયલ તમે પકડાઈ જાઓ છો. ન કે દેવનું મોનો જેવું આ માન્યું છે. ચેલિયો હતો જો માતાને કુંખ જન્મેલો હતો જો બાળપણથી તાર હરિચંદ્ર તો એ માતાની કુંખ જન્મેલું. હા તમે કોઈ ન માનતા, શંકા ન કરતા. રોમ એ કૃષ્ણ એ આ બધા મહાપુરુષો જે થઈ ગયા આપણે કૃપાળદેવ વર્તમાનમાં જો આગળની વાત હોતું તો શંકા ખોત. પેલા મહાવીરના જીવન ચરિત્રમાં થોડો ગોટાળો વાળ્યો છે ને, અહીંથી લઈ જાય પણ ત્યાં મિલ્યા પણ ત્યાં મિલ્યા પણ આશા મિલ્યા છે. આ તો સિદ્ધાર્થ છે કે અને કી છે કે બીજો મહાવીર અથવા તો રોમ હોઈ શકું છું. બોલું શંકાનું કોઈ કારણ છે? જો ઘર જોયું, ગોમ જોયું, માતા જોયો, પિતા જોયો, વતન જોયું, જ્ઞાન જોયું, જ્ઞાન જોયું, જ્ઞાન જોયું, જ્ઞાન જોયું.